નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની બ્રહ્માસ્ત્ર બેચ અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર અભ્યાસ કરો છો. ચેપ્ટર નંબર 2 કે ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી ઈસવીસન 1857, એટલે કે અંગ્રેજો ભારતમાં આવ્યા પહેલા વેપાર કરતા હતા. પ્લાસીનું યુદ્ધ કર્યું, બંગાળની અંદર બક્સરનું યુદ્ધ કર્યું. આ બંને યુદ્ધ કર્યા પછી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તાઓ મળે. એ ત્યારબાદ છે અંગ્રેજોએ છે મરાઠા વિગ્રહો કર્યા, મૈસૂર વિગ્રહો કર્યા, આવા ઘણા બધા વિગ્રહો કરી, ઘણા બધા યુદ્ધો કરી લગભગ સંપૂર્ણ ભારત ઉપર પોતાનું શાસન સ્થાપી દીધું. અને ત્યારબાદ છે એને ભારતના ખેડૂતો પાસેથી અન્યાયી મહેસૂલી નીતિ છે તે વસૂલવા માટે અલગ અલગ નીતિઓ બનાવી. બરાબર છે. હવે એ મહેસૂલી નીતિઓ બનાવી જેમાં કાયમી જમાબંધી છે, હે ને? ત્યારબાદ બીજી કઈ કઈ છે, ચાલો એ કોમેન્ટ કરજો. પહેલી છે મહેસૂલી નીતિ હતી કોર્નવાલિસ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી, એ હતી કાયમી જમાબંધી. હવે બીજી મહેસૂલી નીતિ કઈ હતી, ચાલો ફટાફટ કોમેન્ટ કરજો. બરાબર છે. થોમસ મોનરો દ્વારા કઈ મહેસૂલી નીતિ અમલમાં મૂકવામાં આવી હતી? આ બધી જે મહેસૂલી નીતિઓ હતી, ત્યારબાદ ભારતમાં ખેતીની સ્થિતિ કેવી હતી તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે બેટા. તો ચાલો શરૂઆત કરીએ કે ભારતમાં ખેતીની સ્થિતિ. ચેપ્ટર નંબર 2 કે બ્રિટિશ શાસન દરમિયાન 1757 થી લઈને 1857 દરમિયાન ભારતમાં ખેતીની સ્થિતિ કેવી હતી. તો એમાં પહેલા જોઈએ ખેતીની સ્થિતિ વિશે બેટા. કોના વિશે અભ્યાસ કરીએ? તો કે ખેતીની સ્થિતિ વિશે. કે બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો કે યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો. શું છે? બંગાળમાં દીવાની સત્તા મેળવી. ક્યારે મેળવી? તો કે ભાઈ બક્સરના યુદ્ધ પછી. ક્યારે મેળવી હતી? તો કે બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોએ છે બંગાળની અંદર દીવાની સત્તા મેળવી હતી. અને દીવાની સત્તા મળી પછી કંપની એટલે કઈ કંપની? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની. ત્યારે અંગ્રેજ સરકાર ભારત ઉપર શાસન કરતી ન હતી. ખાસ યાદ રાખજો, આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે ને, કંપનીનું શાસન હતું ભારત ઉપર. એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો કે યુરોપમાં માંગ હોય. ક્યાં માંગ હોય? યુરોપમાં માંગ હોય એવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. સર આ યુરોપ શું છે? તો કે યુરોપ ભાઈ ખંડ છે. શું છે? યુરોપ ખંડ છે. અને યુરોપ ખંડની અંદર ઘણા બધા દેશો આવેલા છે. શું છે? ઘણા બધા દેશો આવેલા છે. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, પોર્ટુગલ, સ્વિટ્ઝરલેન્ડ, બરાબર છે, ઇટલી, ઓસ્ટ્રિયા, આવા તો ઘણા દેશ છે. બરાબર છે. તો આ બધા જ દેશો આવેલા છે. આ બધા જ દેશોને પોતાના દેશની અંદર જે કંઈ પણ વસ્તુની જરૂરિયાત હોય, હવે આ બધા દેશોને મરી મસાલાની, સુતરાઉ કાપડની, રેશમી કાપડની, ત્યારબાદ આમ કહેવાય ને કે ઇમારતી લાકડું, પછી ભારતમાં થતા અલગ અલગ પ્રકારના મરી મસાલાઓ, આ બધી વસ્તુની જરૂરિયાત આ યુરોપના દેશોને હતી. અને આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને શું કરવું હતું? તો કે આ બધી જ વસ્તુઓ છે એને શું કરવી હતી? તો કે મેળવવાની હતી. શું કરવાની હતી? સર મેળવવાની હતી. એ મેળવીને શું કરે? તો એ મેળવીને આજે યુરોપના જેટલા પણ દેશો છે ત્યાં જઈને એને વેચે. એનું શું કરે? તો એનું વેચાણ કરે. અને વેચાણ કરે તો એના બદલામાં એને પૈસા મળે. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ઘણો બધો નફો થાત. શું થાત? એને ઘણો બધો નફો થવાનો હતો. આથી ભારતમાંથી એને યુરોપમાં જે વસ્તુની જરૂરિયાત હતી એ બધી જ વસ્તુની જરૂરિયાત છે એ ભારતમાંથી મેળવી હતી. આથી તેને બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી. શું કર્યું? આથી એને શું કર્યું? તો કે બંગાળ, બિહાર અને ઓડિશા એ સમયના કેવા પ્રદેશો હતા? તો એકદમ સમૃદ્ધ પ્રદેશો હતા, કારણ કે ત્યાં ખેતી ખૂબ સારી થતી. આથી ત્યાં એને શું કર્યું? તો કે પોતાની સત્તા સ્થાપી. કયા યુદ્ધથી? તો કે બક્સરના યુદ્ધથી. કંપની ભારતના ખેત પેદાશના ખરીદ વેચાણની બજારમાં પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી. શું છે? તો કંપની શું છે? કઈ કંપની? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની શું છે? તો કે ભારતના ખેત પેદાશના ખરીદ વેચાણના બજારો ઉપર, ક્યાં? ખરીદ વેચાણના બજારો હતા એના ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી. સર ઇજારો એટલે શું? તો કે ઇજારો એટલે કે એની પાસે એકમાત્ર સત્તા હોય. ઇજારાનો મતલબ થાય એકમાત્ર સત્તા. શું થાય? કે ભાઈ ખરીદ વેચાણ છે એકમાત્ર કોણ કરશે? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જ કરશે.
કોણ કરશે? ઈસ્ટ ઇન્ડિયા કંપની જ કરશે. એની સિવાય બીજું કોઈ પણ ત્યાં વેપાર નહીં કરી શકે. એ વસ્તુનું ખરીદ વેચાણ નહીં કરી શકે. એને કહેવાય ઇજારો. એટલે કે મારી પાસે જ બધી સત્તા હોય, ખરીદવાનું પણ મારે, વેચવાનું પણ મારે. એને ઇજારો કહેવાય. કોઈ વ્યક્તિ કે કોઈ કંપની પાસે સત્તા હોય બધી, એને ઇજારો કહેવાય. ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુ હતી તેમાં મુખ્ય ખેત પેદાશો હતી. શું હતું? તો કે મુખ્ય ખેત પેદાશો હતી. બરાબર છે? તો કે ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુ હતી. સર નિકાસ એટલે શું? તો કે નિકાસ એટલે કે ભાઈ ભારતમાંથી આપણે ઇંગ્લેન્ડમાં જે વસ્તુ મોકલીએ અને ઇંગ્લેન્ડમાં જે વસ્તુ મોકલીએ અને નિકાસ કરી કહેવાય. શું કરી કહેવાય? નિકાસ એટલે કે મોકલું. અને આયાત એટલે કે મેળવ્યું અથવા તો લીધું. હવે ઇંગ્લેન્ડમાંથી કોઈ વસ્તુ આપણે અહીંયા ભારતમાં મંગાવી તો એને આયાત કહેવાશે. સમજાઈ ગયું? તો આવી જે જરૂરી વસ્તુ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી. એટલે કે ઇંગ્લેન્ડમાં જે વસ્તુની જરૂરિયાતો હતી એમાં મુખ્ય શું હતું? તો કે ખેત પેદાશ. સર ખેત પેદાશ એટલે શું? તો કે ખેતીમાંથી ઉત્પન્ન થતી તમામ વસ્તુને ખેત પેદાશો કહેવાય. શું કહેવાય? ખેત પેદાશો કહેવાય. આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા લાગ્યું. આથી કંપનીએ શું કર્યું? ભારતમાં જે ખેતી હતી ને એનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કર્યું. પોતાની મરજી મુજબ પોતાને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જેમ મજા આવે એવા નિયમો બનાવ્યા અને એનું વેપારીકરણ કર્યું. એટલે કે ખેતીના પાકો ઉગાવડાવે ખેડૂતો પાસે, એની પાસેથી ખરીદી લે અને ઇંગ્લેન્ડમાં જઈને વેચી દે. અને આ બધા પાકોમાં શું હતું? તો કે મુખ્યત્વે ગળી હતી, કપાસ હતું, કાચું રેશમ હતું, અફીણ હતું અને મરીનો સમાવેશ થતો હતો. અને આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતા તે કેવી સ્થિતિ થઈ તેના વિશે આપણે જોઈએ. એટલે કે બધા જ ખેતી પાકો જે છે એનું વેપારીકરણ થયું તો ખેતીની સ્થિતિ કેવી હતી એના વિશે આપણે જોઈએ. તો ચાલો શરૂઆત કરીએ. તો આ પાકોમાં મુખ્યત્વે જો કયા કયા હતા? તો કે આપણને ગળી કીધું. જો અહીંયા આપણને આપેલું છે ગળી એટલે કે ગળીનો છોડ આવે બ્લુ કલરનો. બરાબર છે? એમાંથી ગળી બને. પછી તો કે કપાસ છે, જો આ છે કાચું રેશમ, આ છે અફીણના છોડ જે આમ નશાકારક દ્રવ્ય કહેવાય, એમાંથી દવાઓ પણ બને છે ઘણી. અને જે મરી જે આપણે મસાલાની અંદર ઓલી જે તીખી તીખી હોય જે ખાતા હોય મસાલાની અંદર ઉપયોગ કરતા હોય, બ્લેક પાવડર કહેવાય જેને, હે ને, એ ઇંગ્લિશમાં બ્લેક પાવડર કહેવાય. પછી આગળ વધીએ. સૌથી પહેલા આપણે જોઈએ કાચું રેશમ. કોના વિશે વાત કરીએ? કાચું રેશમ. તો કે 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ છે એ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. જો અહીંયા આપણને શું કીધું? 18મી સદીના સમયગાળા દરમિયાન. કઈ સદીમાં? 18મી સદી. તો આ 18મી સદીનો સમયગાળો હતો ત્યારે અહીંયા જે આ દેશ આવેલો છે એ દેશનું નામ છે ઇંગ્લેન્ડ. કયો દેશ છે? ઇંગ્લેન્ડ નામનો દેશ છે. તો આ ઇંગ્લેન્ડ નામના દેશમાં બધું જ કાચું રેશમ ક્યાંથી આવતું હતું? તો કે સ્પેન અને ઇટાલી એટલે કે યુરોપના જ દેશો છે. જો આ જે આ રેડ કરેલો દેખાય છે આ સ્પેન દેશ છે. તો અહીંયાથી છે અહીંયા જતું હતું અને આ ઇટાલીમાંથી છે. બધું જ કાચું રેશમ જે છે એ ક્યાં જતું હતું? તો કે ઇંગ્લેન્ડમાં જતું હતું. આથી ઇંગ્લેન્ડના લોકોને રેશમ મેળવવું હોય તો આ બે દેશો ઉપર આધાર રાખવો પડતો. એની પાસેથી એને કાચું રેશમ ખરીદવું પડતું અને પોતાના વસ્ત્ર બનાવવા પડતા. પણ અંગ્રેજોએ આવું કરવું હતું નહીં. એને તો પોતાનું કાચું રેશમ છે એ પણ પોતાનું જ ઉત્પાદન થયેલું જોતું હતું. આ દેશ ઉપર આધાર રાખવો પડે એમ નહોતો. એવું એ લોકો ઈચ્છતા હતા કે ભાઈ આપણે જો જાતે રેશમનું ઉત્પાદન કરશું તો આપણે બીજા કોઈ દેશ પર આધાર રાખવો પડશે નહીં. આથી એને શું કર્યું? તો કે ભારતમાં જે રેશમના ઉત્પાદન હતું ને એની ઉપર એને વર્ચસ્વ જમાવવું હતું. શું કરવું હતું? એના ઉપર એને વર્ચસ્વ જમાવવું હતું. જો બંગાળમાં થતું રેશમ તેના હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટાલી ઉપર નિર્ભર ના રહેવું પડે. શું છે? એ સમયે બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું રેશમના કીડામાંથી. અને અંગ્રેજો એવું ઈચ્છતા હતા જો એ રેશમનું ઉત્પાદન એના હાથમાં આવી જાય ગમે તેમ કરીને તો એને સ્પેન અને ઇટાલી ઉપર નિર્ભર ના રહેવું પડે. આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતો જે હતા એની ઉપર જુલમ ગુજારવા પડે તો જુલમ ગુજાર્યા. પણ એને મારવા પડે, પીટવા પડે, ટેક્સ નાખવો પડે, જે કંઈ પણ કરવું પડે એ બધી જ વસ્તુ કરીને
આ જે અંગ્રેજો જે હતા એને 19મી સદીના અંત ભાગ સુધીમાં ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા છે ગમે તેમ કરીને એને સ્થાપી દીધી. પછી હવે દુનિયાનો નકશો આપણને આપેલો છે, જબરજસ્ત નકશો આપેલો છે. એમાંથી આપણે કેરેબિયન દેશોના સ્થાન શોધવાના છે. કયા દેશોના? કેરેબિયન દેશો. તો આપણો સરસ મજાનો દુનિયાનો નકશો છે. અહીંયા જે આપણો આ જે બ્લુ કલર જેવો ભાગ દેખાય છે, અહીંયા જે આપણો દેશ છે એ આપણો ભારત દેશ છે. બરાબર છે. ત્યાંથી આપણી આ પશ્ચિમ દિશા તરફ આવો એટલે તમને અહીંયા યુએસ દેખાશે, યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા, આ કેનેડા, હે ને? જ્યાં નીચેનો આ જે ભાગ છે આ છે દક્ષિણ અમેરિકા ખંડ. કયો છે? દક્ષિણ અમેરિકા ખંડ છે. કયો ખંડ છે? દક્ષિણ અમેરિકા. ત્યારબાદ આ જે ખંડ છે એનું નામ છે ઉત્તર અમેરિકા. કયો છે? ઉત્તર અમેરિકા. બરાબર છે. તો આ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડની વચ્ચે તમે જોઈ શકો છો એવી રીતે અહીંયા કેટલાક ટાપુઓ આવેલા છે. જો અહીંયા દેખાય ને, આ જે નાના નાના ટાપુઓ આવેલા છે, આ જે ટાપુઓ છે એ કેરેબિયન દેશો છે. કયા છે? કેરેબિયન દેશના ટાપુ છે. કયા દેશના ટાપુ છે? કેરેબિયન દેશ. ત્યાં ટાપુ પર ઘણા બધા દેશો આવેલા છે. આપણે જે લોકો વિદ્યાર્થી મિત્રો ક્રિકેટ જોતા હશે એમને ખ્યાલ હશે, ઓલી જે વેસ્ટ ઇન્ડિઝની ટીમ છે, બરાબર છે, એ વેસ્ટ ઇન્ડિઝ નામનો કોઈ દેશ નથી. એ ઘણા બધા દેશનો મળેલો સમૂહ છે અને એ બધા દેશનો મળેલો સમૂહ છે એ આખી ક્રિકેટ એસોસિએશન ચલાવે છે અને એમાંથી છે આખી એને એક ટીમ બનાવેલી છે. તો એ જે વેસ્ટ ઇન્ડિઝ નામનો દેશ છે એ ત્યાં જે ટાપુ આવેલા છે કેરેબિયન દેશોના સ્થાન છે. ઘણા બધા દેશો છે. બરાબર છે. તો એ ટાપુ તો ખ્યાલ છે તમને બધાને, બરાબર છે, એની ક્રિકેટ ટીમ છે. પણ તમારે તમારા ભણવામાં થોડુંક ધ્યાન રાખવું પડશે ને. તો એ તમારે તમારા ભણતર વિશે ધ્યાન રાખવા માટે આપણી ઓશન જ્ઞાન લાઈવની જે ટીમ છે એને એક બેચ લોન્ચ કરી છે. નામ છે બ્રહ્માસ્ત્ર બેચ. કોની માટે? તો કે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે છે. શું છે? તો કે ઓનલાઈન ટ્યુશન ક્લાસ છે. શું છે? ઓનલાઈન ટ્યુશન ક્લાસ છે. આપણા વિદ્યાર્થી મિત્રો માટે આપણે લોન્ચ કરેલી છે બ્રહ્માસ્ત્ર. સર ફી કેટલી છે? ફી માત્ર ને માત્ર છે 1500 રૂપિયામાં તમને આખું વર્ષ ભણવામાં આવશે. સર ભણાવવામાં જ આવશે ને, જે ભણાવ્યું છે એની પીડીએફ મળશે, ક્લાસ નોટ્સ મળશે. આ સિવાય તમને એમ કહેવાય ને સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિઓ બુક હોય, ગાલા સ્વાધ્યાય પોથીઓ હોય, એના બધા એના સોલ્યુશનની પીડીએફ પણ તમને અહીંથી મળવાની છે. બરાબર છે. તો આજે જ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માટે. નામ છે ઓશન જ્ઞાન. સર આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થતા નથી આવડતું તો શું કરવાનું? તો આપણો આ જે કોન્ટેક્ટ નંબર છે 70 46 22 22 54, આ નંબર ઉપર તમે ફોન કરશો એટલે તમામ વિગતો તમને અહીંથી જણાવવામાં આવશે. કઈ રીતે ડાઉનલોડ કરવી એપ્લિકેશન, કઈ રીતે બેચમાં જોડાવું, કઈ રીતે પેમેન્ટ કરવું, તમામ વિગત તમને ટેન્શન ફ્રી રીતે અહીંથી સમજાવી દેવામાં આવશે. તો આજે જ જોઈન થઈ જાજો બ્રહ્માસ્ત્ર બેચની અંદર. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ. બીજો મહત્વનો પાક હતો એ તો ગળી. કયો હતો? ગળી. તો ગળી છે ક્યાં વપરાય છે? તો કે રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. જો અહીં આપણને ગળીના છોડ આપણને આપેલા છે, એ શેમાં વપરાય? તો કે રંગકામમાં. કારણ કે બ્લુ કલરનું હોય ને, તેનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે. ક્યાં થાય છે? ગરમ પ્રદેશમાં થાય છે. આ ગળીનો છોડ ક્યાં થાય? તો કે ગરમ પ્રદેશમાં. આબોહવા જ્યાં ગરમ હોય, જ્યાં બરફ પડતો હોય, ઠંડુ વાતાવરણ હોય, હંમેશા ઠંડી જ પડતી હોય, એવા પ્રદેશમાં ગળી થતી નથી. જ્યાં ગરમ વાતાવરણ હોય ત્યાં જ થાય. અને તેની માંગ મોટી હતી કારણ કે રંગકામમાં વપરાતું નાથી મોટી માંગ હતી. કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. એમાં જે ભારતમાં જે ગળીનું ઉત્પાદન થતું ને એ કઈ રીતે થતું? તો કે રંગ છે ચમકતો હોય ને એવી રીતે ઉપસી આવતો. કેવી રીતે ઉપસી આવતો? ચમકતો હોય ને એવી રીતે. આવો રંગ અન્ય ગળીથી ઉપસતો ન હતો. આવો રંગ છે એ અન્ય ગળીથી, એટલે કે ભારતમાં જે ઉત્પાદન થતી ગળી હતી એનાથી તો રંગ ચમકતો હોય એવી રીતે ઉપસી આવે. પણ આ જે કેરેબિયન દેશો છે અથવા તો ચીન છે, બીજા કોઈ પ્રદેશના જે ગળી હતી એમાંથી આવો રંગ ઉપસતો હતો નહીં. તેનો ઉપયોગ ક્યાં થતો? તો કે સુતરાઉ કાપડને રંગવામાં થતો. અને 1790 સુધી છે યુરોપિયન દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશમાંથી મેળવતા. ક્યાંથી મેળવતા? તો કે કેરેબિયન દેશ. સર કેરેબિયન હમણાં તમને દેખાડ્યા ને વેસ્ટ ઇન્ડિઝ, બસ એ કેરેબિયન દેશમાંથી છે. આ યુરોપના દેશો હતા એ ગળીનો બધો જ ઉત્પાદન ક્યાંથી મેળવતા? તો કે આ કેરેબિયન દેશમાં. ત્યાં ગળીનું ઉત્પાદન બહુ વધારે થતું. બરાબર છે.
ત્યારબાદ આગળ વધીએ. પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી. કોનું ઉત્પાદન ઘટ્યું? તો કે કેરેબિયન દેશમાં જે ગળીનું ઉત્પાદન થતું. ક્યાં ઉત્પાદન થતું? તો કે કેરેબિયન દેશમાં જે ગળીનું ઉત્પાદન થતું હતું તેની માંગ ઘટી. સોરી, એની શું છે? ઉત્પાદન ઘટ્યું. ત્યાં કોઈ કામ કહેવાય ને વાતાવરણમાં ચેન્જ આવ્યું તો ઉત્પાદન ઘટ્યું. એના કારણે જે ભારતમાં ગળીનું ઉત્પાદન થતું હતું એની માંગ વધી. આથી અંગ્રેજો ભારતમાં પોતાના હકુમત હેઠળના પ્રદેશમાં યુરોપિયનોને વસાવી ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા. આથી શું થયું? તો કે ભારતીય ગળીની માંગ વધી. આથી અંગ્રેજોએ શું કર્યું? તો કે ભારતમાં પોતાના હકુમત એટલે કે અંગ્રેજો જ્યાં શાસન કરતા હતા એ વિસ્તારની અંદર ના પ્રદેશમાં જે યુરોપિયનોને વસાવ્યા એટલે કે યુરોપથી મજૂરોને લાવી અને ભારતમાં રહેવા માટે મોકલે અને ત્યાંથી ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા. અને ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથા હતી. કેટલી પ્રથા હતી? બે. એક પદ્ધતિનું નામ હતું નીજ, બીજી પદ્ધતિનું નામ હતું રૈયતી પદ્ધતિ. તો પેલા જોઈએ નીજ પદ્ધતિ કોને કહેવાય? તો કે નીજ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હળ, પોતાના જ બળદ અને ઓજારનો ઉપયોગ કરી અને ખેતી કરતા અને છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો. શું છે? ઉત્પાદકો જે હોય શું કરે? પોતાનું જ હળ હોય, પોતાના જ બળદ હોય અને પોતાના જ ઓજાર હોય એનાથી શું કરે? તો કે ખેતી કરતા અને છોડ તૈયાર થાય ત્યારે કટ ખેતીને જે છોડ હોય એને ક્યાં પહોંચાડી દેતા? કારખાનામાં પહોંચાડી દેતા. આ રીતે જે ગળીનું ઉત્પાદન થતું ને એને નીજ પદ્ધતિ કહેવામાં આવતી. બીજી પદ્ધતિ હતી એનું નામ છે રૈયતી પદ્ધતિ. તો એમાં શું હતું? તો કે ખેડૂતો શું કરે? તો કે પોતાની જમીન ઉપર ગળીનું વાવેતર કરતો. શું કરતો? પોતાની જમીન ઉપર વાવેતર કરતો અને જે તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો અને તૈયાર થઈ જાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચી દે. એટલે કે ગળી જ્યારે ઉત્પાદન કરવાની હોય ને એની પહેલા જ ખેડૂત છે ને એ કારખાનેદાર સાથે વાતચીત કરી લે, ભાઈ આ મારું ખેતર છે, હું અહીંયા ગળીનું ઉત્પાદન કરવાનો છું અને જ્યારે પણ ઉત્પાદન થાય છે બોલો કેટલો ભાવ આપશો? એટલે કારખાનેદાર ભાઈને કહી દે કે ભાઈ હું તને આખા ખેતરમાં જેટલું ગળીનું ઉત્પાદન થાય એના ભાઈ 2000 કે 3000 રૂપિયા આપીશ. અને આવી રીતે છે ઉત્પાદન થતું એને રૈયતી પદ્ધતિ કહેવાય. આ પદ્ધતિમાં કારખાનેદાર જે છે ને એ ખેડૂતોને લોન આપતો. શું આપતો? લોન આપતો. કેમ? તો કે ગળીનું ઉત્પાદન કરવું હોય તો ખેડૂતને હળ ને ઓજાર ને બધી વસ્તુની જોઈએ, બિયારણની જરૂરિયાત પડે, સિંચાઈ માટે જરૂર પડે, એના માટે કારખાનેદાર છે શું કરતો? તો કે લોન આપતો. જો અહીંયા નીલના છોડને ગળીના કારખાનામાં લઈ જતા સમયનું એક દ્રશ્ય આપણને જોઈ શકીએ છીએ અહીંયા. પછી ગળીના ખેતર પાસે કારખાનાનું દ્રશ્ય આવેલું. જો અહીંયા ખેતરો દેખાય છે અને અહીંયા એક કારખાનું આવેલું છે. જોઈએ આગળ. તો મોટા ભાગનું ઉત્પાદન આ પ્રથાથી થતું. કઈ પ્રથાથી? તો કે રૈયતી પ્રથાથી. કઈ પ્રથાથી? તો કે રૈયતી પ્રથાથી છે મોટા ભાગની ગળીનું ઉત્પાદન થતું. કારણ કે ગળી ઉત્પાદકોને એ વધુ લાભદાયક હતું. ગળી ઉત્પાદકો જે હતા બરાબર છે એને એમાંથી વધારે નફો મળતો, આથી આ વધારે લાભદાયક હતું. એક તો તેના ભાવ નીચા બાંધવામાં આવતા અને ખેડૂતોને તેનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતા. શું છે? એક તો એનું શું છે? તો કે ભાવ નીચા બાંધવામાં આવે એટલે ખેડૂત સાથે જ્યારે ભાવની ચર્ચા કરવામાં આવે રૈયતી પદ્ધતિમાં તો એના ભાવ બહુ ઓછા આપતા ખેડૂતને કે ભાઈ એટલું ખેતર છે, એટલું જ ઉત્પાદન, ભાઈ એટલા જ પૈસા મળશે, એનાથી વધારે રૂપિયો નહીં આપી શકો. અને બીજી વાત એ હતી કે ભાઈ ખેડૂતને ગળી ઉત્પાદન કરવા માટે મજબૂર કરવામાં આવતો. શું કરવામાં આવતો? મજબૂર કરવામાં આવતો. ભાઈ તારે ગળીનું ઉત્પાદન કરવાનું જ છે. જો ખેડૂત ઇનકાર કરે તો એના પર જુલમ કરવામાં આવતો, તેને પાકનો નાશ કરવામાં આવતો. જો ખેડૂત છે ઇનકાર કરી દે કે ભાઈ નહીં મારે ભાઈ આ વર્ષે ગળી નથી આ વખતે મારે ગળી છે એની ખેતી નથી કરવી, ભાઈ આ વખતે મારે છે ભાઈ ઘઉંની ખેતી કરવી છે કે ચોખાની કે ડાંગરની જે કંઈ પણ ખેતી કરવી હોય એ કરવી છે, તો એના ઉપર શું કરવામાં આવતો? જુલમ કરવામાં આવતો. જે ખેડૂતે પોતાના ખેતરની અંદર જે ડાંગર કે ચોખા કે ઘઉં જે કંઈ પણ પાક ઉગાડ્યા હોય એનો નાશ કરી નાખવામાં આવે, એને બાળી નાખવામાં આવે, એને કાપી નાખવામાં આવે. અને ખેડૂત ઉપર ઉત્પાદકોની ધાક જાળવી રાખવા કંપનીના મળતિયાઓ છે અનેક પ્રકારની ગેરરીતિ આચરતા. એટલે કે ખેડૂત ઉપર પોતાની ધાક એટલે કે પોતાની આમ કંઈક વ્યક્તિ છે, પોતે આમ મહાન વ્યક્તિ છે, પોતે શક્તિશાળી છે એવું દેખાડવા માટે ખેડૂતો ઉપર ધાક રાખતા કે ભાઈ તમારે આ કરવાનું જ છે, જો નહીં કરો તો હું આમ કરી નાખીશ, હું તેમ કરી નાખીશ. એવું કરવાવાળા જે મળતિયા. સર મળતિયાઓ એટલે શું? તો કે જે અંગ્રેજો હોય
એ અંગ્રેજોની સાથે મળેલા કેટલાક લોકો હોય ને એના જે ફ્રેન્ડ સર્કલ હોય, એના મિત્રમાં હોય, અથવા તો એ કંપનીમાં કામ કરવાના નીચેના હોદ્દેદારો જે હોય એને મળતિયાઓ કહેવાય. એટલે કે કંપનીના જ માણસો હોય એવું કહી શકાય. તો એ અનેક પ્રકારની ગેરરીતિ આચરતા, ખોટા હિસાબો રાખે. શું છે? ખોટા હિસાબો રાખે. ભાઈ ખેડૂતને 5,000 દેવાના હોય, ખરેખર કંપની ફેક્ટરીમાંથી 5,000 છે એ ખેડૂતના ભાગમાં આવતા હોય, તો મળતિયા શું કરે? 2,000 પોતાની પાસે રાખી લે, 3,000 ખેડૂતને આપી દે. આવી રીતે ખોટા હિસાબો રાખે. ભાઈ ખેડૂતને કે ભાઈ તારી ગળી આમ ખરાબ હતી એટલે ભાઈ તને પૂરા પૈસા નહીં મળે, પણ એ બાકીના પૈસા છે એ પોતાની પાસે રાખી લેતો. આમ ખેડૂતો પાસે ફરજિયાત વાવેતર કરાવવામાં કંપનીના શાસકો, તેના અમલદારો, ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા. આમ શું હતા? ફરજિયાત વાવેતર કરાવતા. કંપનીના શાસકો હતા, અમલદારો હતા, એ ગળીના ઉત્પાદકો એકબીજા સાથે શું હતા? તો કે મળેલા હતા. મિલીભગત હતી, એ ભ્રષ્ટાચાર કરતા હતા. એટલે કે ખેડૂતોની કોઈ જ ફરિયાદ સાંભળવામાં આવતી નથી. અને આ અસંતોષના કારણે 1859-60માં વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાણો થયા. હવે આવી રીતે ગેરરીતિ થતી એટલે ખેડૂતો પછી કેટલું સહન કરે બિચારા. એટલે પછી શું થયા? વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાણો થયા. યુદ્ધ જેવી પરિસ્થિતિ છે એ થઈ ગઈ. પછી ત્રીજો મહત્વનો પાક છે કપાસ. જેમ ગળી છે એ પૂર્વ ભારતનો મહત્વનો વેપારી પાક છે, તેમ કપાસ છે એ પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી. સર, પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતમાં શું ફરક? બરાબર છે. તો જો અહીંયા તમને આમ દેખાડી દઉં. બરાબર છે. આવી રીતે આમ છે ને આપણો ભારતનો નકશો. તો આ ભાગ જે આવે એ પશ્ચિમ ભારત. કયો ભારત? પશ્ચિમ. અને આ બાજુનો જે ભાગ આવે એ પૂર્વ ભારત. પૂર્વ ભારત એટલે કે બંગાળ, બિહાર, ઓડિશા. આ ભાગમાં ગળી મહત્વનો પાક હતો. કયો હતો? ગળી. પણ આ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન એ પશ્ચિમ ભારતના રાજ્ય કહેવાય. ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, બરાબર છે, રાજસ્થાન છે, અને મધ્યપ્રદેશનો કેટલોક ભાગ છે. આ બધા છે પશ્ચિમ ભારત. અને પશ્ચિમ ભારતમાં કપાસનું ઉત્પાદન સારું થાય. શેનું ઉત્પાદન સારું થાય? તો કે કપાસનું. તો પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક કોણ હતો? તો કે કપાસ હતો. ઈસવીસન 1780ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા તેમના જે કૃપાપાત્ર કેટલાક વેપારીઓની ચીન સહિતના ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો ઉપર અંકુશ હતો. ક્યારે? તો કે 1780ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની અને તેના જે કૃપાપાત્ર એટલે કે એના નીચે કામ કરવા વાળા જે વેપારીઓ હતા એની જે ભારતની અંદર અને ચીનની અંદર જે કપાસનું ઉત્પાદન થતું એના ઉપર એનો શું હતો? તો કે અંકુશ હતો, અધિકાર હતો. એ પોતાની મરજી મુજબ છે ત્યાં ખેતી કરાવતા હતા. કંપની ખેડૂતોને તે વખતે શું છે? તો કે બજાર ભાવ કરતા ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી. કંપની ખેડૂતને એ વખતે શું કરતો? તો કે જે બજારમાં જે ભાવ ચાલતો હોય એના કરતા ઓછા ભાવે, બજાર ભાવ કરતા ઓછા ભાવે કપાસ વેચવા માટે ફરજ પાડતી. શું કરતી? ફરજ પાડતી કે ભાઈ આનાથી વધારે પૈસા મળશે નહીં. ખેડૂતોને પછી બીજા કોઈ પાસેથી પાછો એને બીજા કોઈને માલ વેચવા પણ ન દે. વેચવો હોય તો માત્ર અંગ્રેજોને વેચવાના, બીજા કોઈ વેપારીને વેચવાનો નહીં. આવું કરી દેતી. એવી પરિસ્થિતિનું નિર્માણ કરી દેતી. પછી અંગ્રેજો ને જે માલ વેચવો પડે ખેડૂતો, એની પાસે બીજો કોઈ ઓપ્શન જ ન હોય. જો પોતાની પાસે રાખી મૂકે તો માલ ખરાબ થઈ જાય. આથી એને ના છૂટકે અંગ્રેજોને વેચવો પડે અને સસ્તા ભાવે વેચવો પડે. અને ખેડૂતોને કપાસના ભાવ યોગ્ય ન મળવાથી તેઓ પાયમાલ થવા લાગ્યા. અને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતો કેવા થયા? તો કે પાયમાલ થઈ ગયા. પાયમાલ એટલે કે ગરીબ બન્યા. પછી આ સિવાય શે સિવાય? તો કે આ સિવાય ગળી, કપાસ હે ને અને રેશમ સિવાય એ સમયે ભારતમાં જો શેરડી છે, ચા છે, અફીણ છે, મરી છે અને ગરમ મસાલાઓ પણ મહત્વના વેપારી પાકો હતા. અને અંગ્રેજો આ પાકોને નીચા ભાવે ખરીદવા પોતાની રાજકીય સત્તાનો દુરુપયોગ કરતા. અંગ્રેજો આ પાકને શું કરતા? તો કે નીચા ભાવે ખરીદવા માટે શું કરતા? પોતાની રાજકીય સત્તા, ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન કરતી હતી તો એનો દુરુપયોગ કરતા. ખેડૂતોને વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું. શું કરવામાં આવતું? ખેડૂતોને વાવેતર કરવું હોય તેના માટે અગાઉથી ધિરાણ એટલે કે લોન આપવામાં આવતી. શું આપવામાં આવતું? સર, ધિરાણ એટલે શું? તો કે લોન આપવામાં આવતી. ખેડૂતો દેવાદાર બન્યા પછી તેમની પાસેથી નીચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા. હવે ખેડૂતો તો દેવાદાર બની ગયા, લોન આપી દીધી એટલે હવે ખેડૂતને તો પાક એના પૈસા તો ચૂકતે કરવા જ પડે. હવે ચૂકતે ન કરે
તો શું થાય? તો કે એના ઉપર જુલમ ગુજરવામાં આવે. આથી અંગ્રેજો શું કરતા? એક તો લોન તો આપી દીધી છે, હવે એને કે લાય ભાઈ લોનના પૈસા આપ. કે લોનના પૈસા તો નથી, તો કાંઈ નહીં, આ પાક મને એટલા ભાવમાં આપી દે. સિમ્પલ વાત. ખેડૂત કે ભાઈ મારી પાસે લોન ભરવાના પૈસા નથી, તો તારી પાસે આ પાક તો છે ને, લાય મને એ વેચી દે. એટલા ભાવમાં હું ભાઈ તારી પાસેથી ખરીદીશ ને એના જે પૈસા આવે એને હું ભાઈ તારી લોનમાં વાળી દઈશ. ખેડૂત પાસે બીજો કોઈ ઓપ્શન જ ન રહેવા દે. અને આવું થવાથી વેપારીઓને ભારે નફો મળતો અને ખેડૂતોને વધારે ગરીબ બનવું પડતું હતું. આમ ભારતમાં વેપારી પાકોના ખરીદ વેચાણમાં કંપનીનો પ્રભાવ હતો અને ભારતના કાચા માલના કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બનતા હતા. આમ ખરીદ વેચાણમાં કંપનીનો પ્રભાવ હતો અને ભારતનો જે કાચો માલ હતો એના કારણે ઇંગ્લેન્ડના જે ઉદ્યોગો હતા એ કેવા બનતા હતા? તો કે સમૃદ્ધ બનતા હતા. આથી કંપની ભારતમાં વેપારી પાકો ઉપર પોતાની સત્તા સ્થાપવા માંગતી હતી, જેના કારણે ખેડૂતો છે એ મોટી સંખ્યામાં જમીન વિહોણા ખેત મજૂરો બની ગયા. આથી શું છે? તો કે કંપની છે એક વેપારી પાકો પર પોતાની સત્તા સ્થાપવા માંગતી હતી. આથી જે લોન ન ભરી શકે, જે પૈસા ન ભરી શકે, એની જમીન છે એ જપ્ત કરી લેતા અંગ્રેજો. આથી ખેડૂતો છે શું થયા? તો કે મોટી સંખ્યામાં છે જમીન વિહોણા ખેત મજૂરો, એટલે કે એની પાસે જમીન અંગ્રેજોએ લઈ લીધી અને ત્યાં એ પોતાની જમીનની અંદર એક મજૂર તરીકે કામ કરતા ખેત મજૂરો બની ગયા હતા. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ હતું જબરજસ્ત આપણી ખેતીની સ્થિતિ વાળું એક નાનો એવો ભાગ, ચેપ્ટર નંબર 2 નો. આવી જ રીતે આખું સંપૂર્ણપણે આપણે ચેપ્ટર ભણવું હોય તો જોડાઈ જવાનું બ્રહ્માસ્ત્ર બેચમાં. ક્યાં જોડાઈ જવાનું? બ્રહ્માસ્ત્ર બેચમાં. કઈ બેચમાં જોડાવાનું છે બેટા? ભૂલાય નહીં. બરાબર છે? તો મળીશું આપણે બ્રહ્માસ્ત્ર બેચના નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો આપ સર્વને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.